પૂર્વ ક્રિકેટર અને ટીએમસીના સાંસદ યુસુફ પઠાણે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે। વડોદરામાં વિવાદિત જમીન મામલે હાઈકોર્ટમાં અરજી કરી। તેમણે અરજીમાં રજૂઆત કરી કે વર્ષ 2012માં જમીન માટે અરજી કરી હતી। 2014માં કોર્પોરેશન અલગ રિઝોલ્યુશન લાવ્યું। યુસુફ પઠાણે એવી પણ રજૂઆત કરી કે હું લોકસભા ચૂંટણીમાંથી અને અલગ પાર્ટીમાંથી ચૂંટાવ એટલે હેરાન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। કોર્પોરેશને રાજ્ય સરકારને પ્રપોઝલ મોકલાવી એ જરૂરી નથી। આ જગ્યા કોર્પોરેશનની માલિકીની છે। હાઈકોર્ટે વડોદરા કોર્પોરેશન પાસેથી સમગ્ર મામલે ખુલાસો માંગ્યો અને પૂછ્યું કે 10 વર્ષ સુધી કેમ કંઈ કર્યું નહીં અને અચાનક 6 જૂને નોટિસ કેમ મોકલાઈ। યુસુફ પઠાણ કે જે હાઈકોર્ટના શરણે ગયા। વડોદરામાં વિવાદિત જમીન મામલે ટીએમસી સાંસદ યુસુફ પઠાણે હાઈકોર્ટમાં અરજી કરી હતી। મહત્વની વાત એ છે કે આ હાઈકોર્ટની અંદર તેમણે 2012માં જમીન માટે અરજી કરી હોવાની યુસુફ પઠાણની કોર્ટમાં રજૂઆત છે। તેમણે કહ્યું કે તેના માટે તેમણે 2012માં જ અરજી કરી હતી। તે સિવાય એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે 2014માં કોર્પોરેશન અલગ રિઝોલ્યુશન લાવ્યું હોવાની પણ રજૂઆત કરાઈ છે। 2012ની અંદર અરજી કરી હતી। 2014માં કંઈક અલગ જ રિઝોલ્યુશન લાવવામાં આવ્યું હતું અને તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે હું અલગ પાર્ટીમાંથી ચૂંટાઈ આવ્યો માટે મને હેરાન કરવાના પ્રયાસ થઈ રહ્યા છે તેવું યુસુફ ખાન પઠાણે કહ્યું છે। આ સાથે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારને પ્રપોઝલ મોકલવામાં આવ્યું એ જરૂરી નથી એ વાતનો પણ ઉલ્લેખ તેમણે કર્યો। તાંદરજા શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલી આંગણ સોસાયટી નજીકના પ્લોટનો આખો વિવાદ। ટીપી 22ના ફાઇનલ પ્લોટ નંબર 90 વાળી રહેણાંકનો હેતુ ધરાવતી આ જમીન હતી અને 978 ચોરસ મીટર જમીન યુસુફ પઠાણે વર્ષ 2012માં વેચાણે લેવાની માંગ કરી હતી। પાલિકાના સામાન્ય સભાની અંદર સર્વાનુમતે આ દરખાસ્તને મંજૂર કરી દેવામાં આવી। તે પછી વર્ષ 2014માં જ શહેરી વિકાસ વિભાગે આ દરખાસ્તને નામંજૂર કરી।